રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં મંદિરમાં જાય છે મૂર્તિને બોલાવવા માટે. એટલે આખું ગામ ભેગું થયું હતું કે રાણીમાં સાથે મૂર્તિ આવશે કે નહીં આવે. એના માટે આખું ગામ ભેગું થયું હતું. હવે બન્યું એવું કે અમુક રાણીમાના ચાહવા વાળા પણ ત્યાં હતા. એટલે ઈ રાણીમાનો જય જયકાર બોલાવતા હતા. રાણીમાનો જય, રાણીમાનો જય, જય જયકાર કરતા હતા. તો રાણીમાની દીનતાને ધન્યવાદ છે. રાણીમાએ શું કીધું કે ભાઈ મારો જય જયકાર ન કરો, જય જયકાર કરવો હોય તો ભગવાનનો કરો. મારો જય જયકાર કરવાથી શું વળશે? હું તો એક સાધારણ મનુષ્ય છું. એટલે મારો નહીં, તમે ભગવાનનો જય જયકાર કરો. આ રીતે રાણીમાં પોતાની દીનતા દેખાડે છે અને પોતાના જય જયકારથી ના પાડે છે. અમારા રમેશ બાબા કહેતા કે અત્યારે તો બધાને છપાવો ગમે છે, છુપાવો કોઈને ગમતું નથી. અત્યારના જેટલા કથાકારો છે કે જે કોઈ મોટા મોટા પ્રવચનકારો છે એ બધાને છપાવવું ગમે છે પણ છુપાવવું ગમતું નથી. અને છપાવો છે ને સાધક માટે ખતરનાક છે. કારણ કે એક વખત સાધક છપાઈ ગયો અને એને અહંકાર આવી ગયો કે ઓહો હું તો કઈક મોટો થઈ ગયો છું, તો બહુ ખતરનાક સાબિત થાય છે. એના માટે એટલે સાધકની એવી જ ભાવના હોવી જોઈએ કે અમે છુપાવીએ, છપાવીએ નહીં. અમારી જાતને છુપાવીએ, અમારા ભજનને છુપાવીએ, અમારી ભક્તિ અનુભવ બધાને છુપાવીએ. એવું સાધકના જીવનમાં હોવું જોઈએ. જો એવું નથી તો ભક્તિમાં હજી કાંઈક કચાશ છે, કાંઈક કમી છે એમ કહી શકાય. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે આ છપાવાનો જમાનો છે. એ છપાવાના જમાનામાં જે પોતાની જાતને છુપાવી લેશે ને એ વાસ્તવમાં પાર નીકળી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા છે નહીં. તો રાણીમાં મંદિરમાં આવ્યા છે. બધા લોકો જોવા માટે ભેગા થઈ ગયા છે. તો બાઈમાએ, રાણીમાએ સિતારો લીધો. સિતાર વગાડવા માટે લીધી. અને એ સિતાર ઉપર એક પૂજારી કીર્તન ગાતો હતો. રાણીમાએ હજી ગાવાનું ચાલુ નહોતું કર્યું, પણ એ સિતાર ઉપર એક પૂજારીએ ગાવાનું ચાલુ કર્યું હતું. મંગળ કર સ્ત્રી વર પ્રભુ સૂરજો, ફલપ્રદ અમ પ્રાર્થના કરજો. એમ કહે છે કે હે પ્રભુ તમે અમારું મંગળ કરજો અને અમારી પ્રાર્થનાને તમે પૂરી કરજો, એવું બતાવે છે અહીંયા. રસહીન હૃદયો રસમય બનજો, દુખી દીન સુખી શ્રીમંત હજો. મતલબ આ પ્રાર્થના જગત કલ્યાણ માટેની છે કે જે રસ વગરના હૃદય છે એ બધાને હે પ્રભુ તું રસવાળા બનાવજે, અને કોઈ દુખી દીન હોય તો એને તું શ્રીમંત બનાવજે, જેથી એના બધા દુઃખ દૂર થઈ જાય. અને પતિત પાપી પુણ્ય શીલ થજો, મણી સ્ફટિક સમ નિર્મલ બનજો. કોઈ પાપી હોય તો હે ભગવાન તું એને પુણ્યશાળી બનાવજે, એને તારી ભક્તિમાં લગાડજે, અને મણી સ્ફટિક મણી હોય ને એવો ભગવાન તું બધા મનુષ્યને નિર્મળ બનાવજે. મતલબ બધાના મન તું નિર્મળ બનાવજે. આવી પ્રાર્થના હલતી હતી. રાણીમાં આ પ્રાર્થના સાંભળીને ભાવ વિભોર બની ગયા છે. એવી આ દિવ્ય પ્રાર્થના હતી. ઠાકુરજી તરફ રાણીમાનું હૃદય ઢળી ગયું છે. આ પ્રાર્થના સાંભળીને પછી બધાના કાન સરવા થયા, કારણ કે હવે રાણીમાને બોલાવાની વારી હતી. એટલે બધાના કાન સરવા થયા ને તો બાઈમાં હસતા હસતા બોલ્યા. બહુ સરસ બોલે છે બાઈમાં. પધારો પ્રાણેશ પધારો, રાધાવર તારી સ્તુતિ કરવા મારી પાસે શબ્દ ભંડાર ક્યાંથી હોય. મતલબ એમ કે છે હે પ્રાણેશ, હે મારા પ્રાણોના આધાર,
હે રાધાવર એટલે હે રાધાજીના વર, રાધાજીના પતિ, તારી સ્તુતિ કરવા માટે મારી પાસે શબ્દનો ભંડાર નથી. મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે હું તો એક અભણ ગોપી છું કાનુડા તારી, એમ અભણ સિવાય અને શબ્દ શબ્દ તો ગોઠવતા મને કે આવડતું નથી, તો હું ક્યાંથી તારી સ્તુતિ કરું. એટલે તારી સ્તુતિ કરવા માટે મારી પાસે શબ્દો નથી, પણ પ્રભુ મારી તોતલી ભાષામાં હું તને વિનવું છું, વિનય કરું છું કે તમે મારી પાસે પધારો. આવી વસ્તુ છે. પછી કે છે વનમાળી માલધારીની કન્યા છું, માલધારીમાં ઉછરતી માલધારીના વંશને રક્ષું છું. મતલબ હું માલધારીની કન્યા છું અને માલધારીના વંશની રક્ષા કરું છું. આજે કે માલધારીના વંશની રક્ષા કરવાની જવાબદારી હે પ્રભુ તારી છે. મતલબ તું કૃપા નહીં કર તો અમારો માલધારીનો વંશ છે ને એનું નાક કપાઈ જશે. માલધારીના વંશની રક્ષા કોણ કરશે તારા સિવાય કે એમ. અને મતલબ એમ કે તું માલધારી છો, મતલબ આમાં એક ટોન ઈ પણ છે કે તું માલધારી છો અને અમે જ તારા ગુણ ગાઈ ગાઈને તારી વંશની રક્ષા કરી છે, તારી રક્ષા કરી છે ને તારું નામ ધરતી ઉપર ફેલાયું છે, તો અમારા ઉપર તારે હવે કૃપા કરવી જોઈએ. કારણ કે તું માલધારી અમે માલધારી છીએ, તો આપણે એકબીજાના વંશની રક્ષા કરવી જોઈએ. તું મને દર્શન દે તો મારા વંશની રક્ષા થાય, અને હું તારા ગુણ ગાઉં એટલે તારા વંશની રક્ષા થાય, અને ભક્તો તારી તરફ વધુ ને વધુ વળે. એટલે મહેરબાની કરી આપણે એકબીજાના વંશની રક્ષા કરીએ. મારા રસરાજ જો સાચા હૈયાથી સેવ્યા હોય તો પધારો પધારો પધારો. રાણીમાં એમ કે છે હે રસરાજ. આ રસરાજ શબ્દ છે ને વ્રજનો શબ્દ છે. આપણા દ્વારકાધીશ માટે તો રાજ અને દ્વારકાધીશ ને આ મોટા રાજા જેવા શબ્દ પ્રયોગ થાય છે, પણ આ રસરાજ શબ્દ કરીને રાણીમાએ દેખાડી દીધું કે ઓલા ગોકુળિયાના કાનુડાને પણ રાણીમાએ વશમાં તો કરી લીધો હશે, કારણ કે શબ્દ વાપરો છે રસરાજ. અને રસરાજ શબ્દ એટલે રસનો રાજા, અને રસનો રાજા કૃષ્ણ છે. કારણ કે એને જે વ્રજમાં રસ લૂંટાયો છે એવો રસ બીજા કોઈ અવતારે લૂંટાયો નથી, એટલે જ કૃષ્ણનું એક નામ છે રસરાજ. એ રસોનો રાજા છે, જેવો તેવો થોડો છે આપણો કૃષ્ણ. આવી વસ્તુ છે. એટલે કે જો રસરાજ એટલે કહેવામાં આવે છે કૃષ્ણને, કારણ કે ડુંગરેજી મહારાજ એક લીલા લખે છે કે એક ગોપી આઈલી જાતી હતી ને, તો કૃષ્ણ એના સાડીનો દુપટ્ટો પકડી લીધો. દુપટ્ટો પકડ્યો એટલે ઓલી ગોપી નકલી ક્રોધ કરીને કે છે એ કાનુડા મારા સાડીનો દુપટ્ટો તે કેમ પકડ્યો છે. તો કૃષ્ણ તો નાના જ હતા, 2 જ વર્ષના, ત્યારે 2-3 વર્ષના જ હતા. તો એ કૃષ્ણ કે છે મોઢું મલકાવતો મલકાવતો મારે તો કે તારી જોડે લગ્ન કરવા છે કે. ઓલી ગોપી હસી હસી હસીને ઊંધી વળી ગઈ. કૃષ્ણએ લગ્નનું કીધું ને તો જા તને ખબર પડે છે લગ્ન એટલે શું કે. કૃષ્ણને કહે છે. કૃષ્ણ કે મને તો તું ગમી ગઈ છો, મારે તારી જોડે લગ્ન જ કરવા છે કે. તો આ બધી રસરાજની મીઠી લીલાઓ છે. ગોપીઓ હસતી કે આ જશોદાનો લાલો તો જો એને 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 કઈ પરવા જ નથી એમ. મન પડે એ બોલે, મન પડે એ લીલા કરે. અને કારણ કે રસરાજ છે ને, કૃષ્ણ રસરાજ છે, એટલે એને કોઈ મર્યાદા રાખવી કે આ કે એવું કઈ આવડતું નથી, કેવલ લીલા પુરુષોત્તમ છે. એટલે એનો અર્થ એવો નથી કે એની લીલામાં કોઈ ગલત ભાવના કરવી. એ તો ભક્તોને સુખ દેવા માટે ભગવાને આવી લીલા કરી હતી. કારણ કે જે ગોપીઓના સાડીના છેડા પકડ્યા હતા, જેના માટલા ફોડ્યા હતા અને પનઘટમાં જેના બેડા ફોડ્યા હતા ને, એ બધાય આગલા જન્મના ઋષિ હતા. અને ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે એને પ્રિયતમ ભાવે ભગવાનને ભૈજાતા, એટલે આ પ્રિયતમ ભાવે ભગવાને લીલા કરી. એટલે કૃષ્ણ રસરાજ છે. એ પ્રિયતમ ભાવે એટલે લીલા કરી. તમે જોજો ભાગવતમાં એક જગ્યાએ લખ્યું છે, મને નામ તો ભૂલાઈ ગયા ઋષિના, પણ એક ઋષિએ એવું ધ્યાન કર્યું કે રાધા અને કૃષ્ણ ફેરફુદરડી ફરે છે હાથ પકડીને. એનું એને કેટલાય વર્ષો ધ્યાન કર્યું, ત્યારે એ ગોપી બની એવું આવે છે. એક જણાએ એવું ધ્યાન કર્યું કે કૃષ્ણ ભગવાન ફૂલની સયા ઉપર હુતા છે ને હું એને પંખો નાખું છું, એવું ગોપી ભાવે ધ્યાન કર્યું, ત્યારે ગોપી બન્યા. તમે જો એનું ચિંતન માધુર્યનું હતું. ઋષિ કૃષ્ણ અવતાર નહોતો એ પેલા જ એનું ચિંતન માધુર્યનું હતું. કૃષ્ણ તો પછી જૈનમાં, એ પેલા જ એને માધુર્ય રસનું ચિંતન કર્યું હતું. એટલે કૃષ્ણએ બધીને ગોપી બનાવી અને મધુર રસની વર્ષા કરી.
વાહ. એટલે કૃષ્ણ લીલામાં જેને સંશય થાય છે ને એ કૃષ્ણને કોઈ દી ઓળખી નહીં શકે કે એ રસરાજ છે, રસોનો રાજા છે. અરે ગોપીઓ એમ કેતી અબ લગી કંકડ એક ન લાગ્યો, ગયા ભાગ્ય મારા ફૂટી. ગોપીઓ તો એમ કેતી કે કૃષ્ણ પથ્થર મારે અને અમારા મટકા ફૂટી જાય એવું કઈક થાય તો સારું એમ, હા. કે અમારા મટકા ફૂટી જાય કૃષ્ણના પથ્થરથી, એવી તો ગોપીઓની ઈચ્છા હતી. એટલે કૃષ્ણ છે ને રસરાજ છે. ભાઈ બીજાને અનુકૂળ આવે કે ન આવે, પણ આપણે તો કૃષ્ણ લીલા બહુ અનુકૂળ આવે છે કે કૃષ્ણની એક ઝલક જોવા મળે ત્રિભંગી અદામાં. વૃંદાવનમાં આવી લીલાઓના દર્શન થાય તો બીજું કઈ યાદય નથી કરવું, સંસારને યાદય નથી કરવો, જો રસરાજ કૃષ્ણની એક ઝલક મળી જાય. ભલે બીજું કાંઈ નહીં, પછી કદમની નીચે રાધાજીના ખંભે હાથ નાખીને વાંસળી વગાડે છે ગલબૈયા દઈને, એવી એક ઝલક પણ દેખાઈ જાય તો બહુ થઈ ગયું એમ. તો એમ થાય છે કે આ રસરાજ કૃષ્ણની કાંઈક તો કૃપા છે આપણા ઉપર એમ. હા. કૃષ્ણ રસરાજ છે. એકવાર રમેશ બાબાને ત્યાં અંગ્રેજી ભક્તો આવ્યા હતા. હા. અંગ્રેજી ભક્તો આવ્યા હતા ને તો એને એમ જ કીધું કે બાબા રાધા કૃષ્ણના નિકુંજ વિશે કાંઈક બોલો તમે. તો બાબા હૈસા હૈસા હૈસા, પછી એને તો થોડું થોડું અંગ્રેજીમાં સમજાવી દીધું બાબાએ ઉપર ઉપરનું એમ. પછી અંગ્રેજો વયા ગયા ને પછી બાબા હું બોલા ખબર છે, अब हम क्या इसको कृष्ण लीला के बारे में बताए, अब रसराज का क्या अंग्रेजी करेंगे, बाबा बाबा बोलता था. બાબા કે લ્યો રસરાજ શબ્દનું મારે શું અંગ્રેજી કરવું, કે આ રસરાજ કોને કહેવાય એમ. મતલબ બાબા કે કૃષ્ણ લીલાનો આનંદ લેવો હોય ને તો ભારતમાં જન્મવું પડે, અને ભારતમાં જન્મીને જ્યારે આ બધું શબ્દ જ્ઞાન થાય ને ત્યારે તમે કૃષ્ણ લીલાનો આનંદ લઈ શકો. એમ નથી લેવાતો, કારણ કે બાબા હાચા છે. એને કેવું છે કે કૃષ્ણ રસરાજ છે, પણ રસરાજનું અંગ્રેજી શું કરવું, કઈ બધા શબ્દોના અંગ્રેજી થોડા હોય. પછી રસરાજને એને વિસ્તારથી સમજાવવું પડે. રસોનો જે રાજા છે એને કૃષ્ણ કહેવાય એટલે રસરાજ કહેવાય. લાંબુ લાંબુ કોણ સમજાવવા નવરું છે. પણ બાબા હસતા હતા કે ભારતમાં જન્મ મળ્યો છે ને, આપણે એની કિંમતની ખબર નથી. એ બિચારા અંગ્રેજને કૃષ્ણ વિશે જાણવું છે પણ એની પાસે એવું શબ્દ જ્ઞાન જ નથી કે રસરાજની વ્યાખ્યા કરી શકે. અને આપણે ભારતમાં જન્મ મળ્યો છે, જો આપણે થોડું કઈ અધ્યયન કરીએ ને તો આપણે એ કૃષ્ણ લીલાનું આસ્વાદન કરી શકીએ છીએ, કારણ કે આપણે ભારતમાં જન્મ મળ્યો છે. હા. આપણું મોટું સૌભાગ્ય છે, પણ આપણે આપણા સૌભાગ્યથી વંચિત છીએ. આવી વસ્તુ છે. કૃષ્ણ છે એ રસરાજ છે. બસ રાણીમાએ એક શબ્દ બોલ્યા તો મને કેટલી પ્રેરણા થઈ ગઈ બોલવાની. કૃષ્ણ રસરાજ છે એટલે કે છે કે હે રસરાજ, જો સાચા હૈયાથી સેવ્યા હોય ને તો પધારો મારા રાજ પધારો. મતલબ સાચા હૃદયથી જો મેં તમારું સેવન કર્યું હોય, સાચા હૃદયથી તમારા ભક્તોની તમારી સેવા કરી હોય તો હે રસરાજ કૃષ્ણ પધારો, આવો તમે મારી પાસે આવો. લ્યો ઘણા કહેતા ને પ્રાર્થના કરતા નથી આવડતી, અહીંયા રાણીમાં ક્યાં મોટા મોટા શબ્દ બોલીને પ્રાર્થના કરે છે, પોતાના હૃદયના ભાવ જ વ્યક્ત કરે છે શુદ્ધ ભાષામાં. એને ક્યાં પ્રાર્થના કરતા આવડે છે રાણીમાને, એને કોઈ કવિતા બને, રાણીમાનું એ કઈ પદ નથી. રાણીમાએ આખી જિંદગી દરમિયાન કોઈ કવિતા બનાવી નથી. તો કે કવિતા ક્યાંથી બનાવે, રાણીમાને તો કાવ્ય કૌશલ છે જ નહીં, શબ્દ આડા ચૂકા ભેગા કરતા રાણીમાને આવડતું જ નથી એમ. પણ હૈયામાં શબ્દો ઘણા છે, હૈયામાં પ્રેમ ઘણો છે. અને ભાઈ હૈયાના પ્રેમ કાંઈ બધાય શબ્દની અંદર થોડા આવી જાય એમ, બધાય આવી પણ શકતા નથી. એટલે જે રાણીમાં છે ને એ પોતાની ભાષામાં કૃષ્ણને બોલાવે છે, અને એ અતિ ઉત્તમ છે. ભગવાનને હંમેશા પોતાની ભાષામાં બોલાવો, બીજાના પાસે ઉછીરા ઉધારા કરવાની જરૂર નથી, કારણ કે તમારી જે ભાષા હશે એ ભાષાને ઠાકોરજી સમજે છે, પૂરી રીતે સમજે છે. એટલે તમારી જે હૈયા ઉકલત છે એનાથી જ ભગવાનને બોલાવવું. પારકા પારકા ભાષાના શબ્દો લ્યો એમાં મજા ન આવે. હું તો મારા શ્રોતાઓને કોઈ દી દબાવ કરતો જ નથી કે આ પ્રાર્થના કરો ને આમ કરો ને, તમને જેમ મન પડે એમ ભગવાનને લાડ લડાવો, એમાં કોઈ સંશય નથી. મન પડે એમ તમને એમ ન થવું જોઈએ કે અમારે આમ લાડ લડાવાતા ને પ્રિયા સરણે વળી આવું કીધું તો એ હવે અમને ગમતું નથી ને, એવું ન થવું જોઈએ. તમારા મનમાં જેમ ભગવાનને લાડ લડાવવા હોય એમ લાડ લડાવો, તમે પૂરા સ્વતંત્ર છો, ભગવાન ઉપર કોઈની બરજોરી ચાલતી નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે.